ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે ભવ્યથી ભવ્ય મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે। જય ગિરનારી અને બમ બમ બોલેના નાદ સાથે 11 ફેબ્રુઆરીથી આ મેળો શરૂ થશે, જે 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રીના દિવસે સાધુ સંતોની ભવ્ય રવેડી સાથે સમાપન થશે। આ મેળાને ભવ્ય બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તો બીજી તરફ ભવનાથ વિસ્તારમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી સાધુ સંતો શિવ ભક્તિમાં લીન થવા આવી રહ્યા છે। સાધુ સંતોએ ધૂણી દાખવાનું શરૂ કરી દીધું છે। આ વર્ષે સાધુ સંતો માટે 60 જેટલા ધૂણાની વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વનું છે કે આ વર્ષે સરકારે મહાશિવરાત્રીના મેળાને મિની કુંભ તરીકેની જાહેરાત પણ કરી છે। નવરાત્રીના પાવન તહેવારને લઈને હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપસાગર તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મંદિર મહાદેવના વિશેષ તૈયારીઓ શરૂ કરાઈ છે। મંદિર પ્રાંગણમાં આ વર્ષે 25 ફૂટ ઊંચી મહાકાલની પ્રતિમા સાથે અનોખી કૃત્રિમ ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં દશાવતાર, વિવિધ દેવી દેવતાઓ અને શિવના અનેક સ્વરૂપોના દર્શન ભક્તોને મળશે। વૈજનાથ યુવક મંડળ દ્વારા 2 માસથી ચાલી રહેલી તૈયારી બાદ હવે મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવશે। ભક્તોને દેવી દેવતા અને શિવના અનેક સ્વરૂપોના દર્શન કરવાનો લાભો મળશે। અહીંયા ગામજનો તથા યુવાનોના સાથ સહકાર મળીને કંઈક વિશેષ કરવામાં આવે છે। તો આ વખતે એ જ સ્વરૂપે વિશેષ કરવામાં આવ્યું છે। તો પવિત્ર ગુફા અને 25 ફૂટના મહાકાલના દર્શન થશે। અહીંયા ગુફાની અંદર પણ વિષ્ણુ ભગવાનના 10 અવતાર અને મહાદેવજીના પણ સ્વરૂપનું દર્શન થશે। અહીંયા પ્રસાદમાં ફરાહાર તરીકે પણ પ્રસાદ આપવામાં આવે છે, જે સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી પ્રસાદ ભક્તો લે છે। ના ભૂતો ના ભવિષ્ય એવી અદ્ભુત ગુફા બનાવવામાં આવેલ છે, જે ગુફામાં 25 ફૂટ મહાકાલના દર્શન, દશા અવતારના દર્શન, મહાકાળી માના દર્શન, ખાટુ શ્યામના દર્શન, વોટરફોલના અદ્ભુત એક લાવો જોવા મળશે। અને આ ગુફા શિવરાત્રીના દિવસે સવારે 4 વાગ્યાથી દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવશે। સાબરકાંઠાના રાયગઢ ગામમાં વૈજનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અલગ અલગ આયોજન કરવામાં આવે છે, અને આ વખતે તેમાં મહાગુફાનું આયોજન કરેલ છે અને 25 ફૂટ ઊંચા મહાકાલના પણ દર્શન કરવામાં આવેલ છે, તથા અહીંયા 10 અવતાર પણ કરવામાં આવેલ છે અને ચણાના લોટમાંથી મહાકાલના અલગ અલગ સ્વરૂપો પણ બનાવેલા છે।